રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ છત્તીસગઢ પર લો પ્રેશર સિસ્ટમ, ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ અને 18 ઓગસ્ટની આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર એક નવું લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવનાને પગલે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની, તો સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની વકી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા 18 અને 19 ઓગસ્ટે અનુક્રમે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ અને આસપાસના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વીજળી સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. हेवी टू वेरी हैवी रेनफॉल वार्निंग गुजरात रीजन में है. इसमें वेरी हैवी रेनफॉल छोटाउदेपुर, नर्मदा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. और हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में जो डिस्ट्रिक्ट आते हैं दाहोद, माहीसागर, साबरकांठा, अरावली, देन पंचमहल और साउथ गुजरात की जो रिमेनिंग डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. 18-19 गुजरात रीजन में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. 18 तारीख रेड वार्निंग के साथ और 19 तारीख वार्निंग के साथ दिया गया है.